મારો જીગર જાન લાખો મોએ તારી મારી ભાઈ બંધીને કદી ના પડે દો. લાલજી કાકા બધા ઊંઘી રે ના બપોરે ના ઊંઘી રે અને રાતે દાડે તો કામ કરતા હોય આજ પણ ઊંઘી રહ્યા હોય એવું લાગે છે. ઓ લાલજી કાકા, ઓ લાલજી કાકા, ઓ લાલજી કાકા, બધા કોમ છે ઊંઘી રહ્યા છે ભાઈ. હવે હું તો યાડું ભેગા ડંગીરા મંદિરે ગયો, પેલા લોકો બેઠા છે જોશે ને. હું જાણતો જ આવો મંદિરે હજી છે કહે ના હોય. એ ભીગો કેવો શાંતિ એટલે આ જવા દે. હું પેલા લાલજી કાકા ઘેર ના આવેલો. લાલજી કાકા બે ત્રણ બુઓ પાડી એમાં કોઈ બેહવા આવે મંદિર બની, પણ એવા તો દેખા ઉભા ના થાય કશું નહીં યાર. તમે નહીં જોનતા? ના ભાઈ હું નહીં જોનતો યાર. બે દાડા પડ્યા છે ભાઈ, એટલે જ તા ઉભા ના થાય. મેં તો 4-5 બુઓ પાડી લાલજી કાકા પણ ઉભા ના થાય ને ભાઈ. તો ચાખુઈ કઈ પડે હર ગાવ પર શેંગો પણ ગયા ઘેર કીધું ના કે ના જશો. હોવ અન પડ્યા ના જશો કે તો ગયા તો ઉપર છે ને દારે પાથરું હતું તો ભાઈ હોયો ને તો 100% હરકા નહીં રહ્યો એવું લાગે. થઈ જાય આખા પડી રહેલો હું પેલો બાબા થઈ. બાકી હવે દાડે હતા બપોરે બધા ના ઉભી રે આખો અંગદ અલગ ને આખો આ બાજુનો આખો ભાઈ જો છે ઓમ પડે છે ને ઓમ કે આમ પડે ને ઓમ એટલે આખો બેન અંગાય ને આખો અંગ હોય ને ઈ બધું બેર મારી એટલે મે બહુ બહુ પાડી પણ નહીં ઉભા થાય હવે 100% આવેલો મંદિર નહીં હોય મંદિર જ હોય શું નો એટલે તો મંદિર તો હું આવું જ ને કઈ મારે કામ ધંધો ના હોય એટલે હું મંદિરે જ આવી જાઉં. હા એ વાત એટલે હું કહેતો મકો હવે આવતા હોય બે મકો હંગાત લઈ જાઉં પણ બહુ પાડી પણ ના ઉભા થાય પડ્યા છે એટલે હું નહીં જોતો યાર કે પડ્યા છે હવે એ પડ્યા છે ને. હા એટલે જ એવા સોન દકન બે દાડા દેખાય ના દેખાય ઘેર ના હોય બા હા પેન લાકડા જશે અમાર અમે પેની લઈ જશે કોમ ધંધો બેની લઈ જાય એટલે જ રેવાના જબર રાતે ભાઈ કામ કરતા હોય ખબર છે ને એવા મળે છે. બાલ્યું તું જાઉં આવો અમે બોરો ખાવા જઈએ ઓરે ને દિને બોરો ખાવા જઈએ તા. હો મને તો આવડ નહીં તો પણ તું લઈ જઈએ લે તારે ये करा તો દેખાતો ને તો બકરો ઝૂડી મારે કોણ બકરો આ બાજુ ગધેડો આ બાજુ કરસન એમ કાર્યો અલે કરસન કાળા શું કરો અરે મમ્મી બધા શું અલે ગધેડો મધેડો બધી છે નહીં તો ચાલો લાયા મે જબરું તમે તો આરામ અલે બકરી જો બેન ગધેડો જોવો ગધેડો હોય ના બહુ આજના પેલા જો ઝેર તરશે બિચારો બચ્ચું કેવા હતો જો મરી ગયા તો બેન લો કરશન ભાઈ ચાલો જો આપણું ગધાડા નાખતા. તમે ખબર પેલા લાલજી કાકો ઓળખો લાલજી કાકા? હા લાલજી કાકા નો ઓળખી અમારો એમને બહુ પાડી મેં તો મને ઉભા નતા તો કઈ કરી શક્યું ના હોય તમને ખબર નહીં ખબર ના આખો આખો ખલાસંગ થઈ ગયો ના હરગવા પરી પડ્યા છે એવું કે રાજુ આવડે કાલ તો અમર મળેલા ભાઈ કમ્પ્લીટ હતા તા કમ્પ્લીટ હતા તો હું બે તો બહુ પાડી પણ ઉભા નહીં થાય એમ લાગે એવું મને બે દાડા પેલા મળેલા હા કે કોણ જવાબ આ લે બચારાને દેવા દે લે રવા દે લે જમવા દે કેમનું થયું એમને મન તો લાગે જીવાના હોય નહીં એવા લાગતેલા તારી રાપ કરું તારી આ છે તો બકરો પેઠો પણ બાર છે તો પેઠો ને ટોટીઓ વાળી કાઢે એમ આ છે તો બકરો પેખવાના જોઈએ અમે તો ચાંગો હાથ બાજુ ખબર લાલચી મોનસ છે ભાઈ ખબર ચાંગોડો બહુ એમને રહો યાર અરે કોની વાત કરો લે ગગુજી ઓ છોકરો શાંતિન ઓ છોકરો જાવ અરે લાલચી પેલા આપણે પૈડા હરગવા પર હેવાય હોમલે આવડે હું એને જઈ આવતો હતો બોલતા હતા ચાલતા હતા ગયા છે હું બધું લાગતું હતું મઈ જેવું લાગતું હતું એ વાત થઈ ગયા છે કો હું આવતો ને દાણા 2000 બુઓ પાડી પણ હવે હોબર્યું ના ઉઠે ના એવું હા જતું તો દાણા જવું કે તે લોકો બોલી જવું છે જવું જોવા જઈએ લેડો જોવા નહીં નાવા જવું પડે ના હોય તા મળી જેવું લાગતું મને તો હવે જેટલાય બુઓ પાડી પણ ના હોબર્યું એવું પણ
ઊંચી કા હોય તા ના હું કામ કરતા હોય બાબા ઠરે તાર બાબા અરે 25 બહુ પાડી તા એ વાત હાચી હોય હો કે હેડો તો આગળ આવા જીએફ કરો હા આવા જવું પડશે હા જવું પડે યાર આ તો પ્રોબ્લેમ હોનો તમે ચો પી લખો તમને ખબર છે તમને ખબર છે હવે ગુજરાતનું જોવાનું અરે એવું નહીં શું ગુજરાત પેલા તમારા ભાઈબંધ ગયા એ તો ફરવા જાય ના જાય અરે ફરવા નહીં ગયા મરી ગયા લાલજી પેલા ઉપર પડેલા ને તે બધા મારી મરે એવો છે અરે આવું મોને નહીં યાર આ છોકરો સાચું વાત કહો અમને સાચી વાત છે અમે ચાર ગોમો વાળી કરી કરી. ગયા ગુરુ અરે ગોમો ટેટા હું ફૂટ્યા બેટર થાય બેટર તો મને પેલો યાદ કરે એમ બરોબર પેલો યાદ ના કરે મને. અરે ગોમો ટેટા હું ફૂટ્યા શું? મયરા ભાઈ ખાટલા પડ્યા ભાઈ તમે શું વાત કરો તમારું ડેંગ જેવા થઈને તો પરો છો શું આ શું જોણે હોય તા અમે જ ના હોય તો સવારમાં બે કોસલા પીન નું જવાનું પણ આપણે હમણે બતાવીએ હેડો જો ગયો ગયો ના ભાઈ મુયો મરી ગયો 1000 રૂપિયા પડે કો ગયો તો એડો બધું થાય તારું સાપ તો ગયા હોય તો 500 રૂપિયા મારા ઉસીના 500 રૂપિયા અંબાર મોના ની પડે 500 રૂપિયા કરે અને હેડો ને ભાઈ 500 રૂપિયા ક્વાર્ટર આવે એમ અરે આ ભાઈબંધ કોઈ અનુભવ હોય દેડો તમે યાર જારો લે કાકા તમે ફાઈ ના થાય હોય તો ના મેલો ચક્કો અને હંગા અંકલ જાય આ શું એ લાલજી મારી જાવ ના ફરું એમ હે હેડો આ ભગવાન ગોરો ડેલી નહીં ભાઈ લાલજી ભાઈ બસ લાલજી ચેક કરી દે કશું જો કશું નહીં તો આ બેહા લે છે કોક પણ ચેક કરો ને છે અમને બહુ ચેક કરું છે ને કશું નહીં અલ્યા ઓય ઓ ભીખા હવે ને મારે જો ગુસ્સો તે લોકો કાકો થાય કાકો હોય તો કરી લો સાપણ તાર હકુ શું થાય તે તું રહી 1000 માર તો લીધેલા તે ગયા આજ રહી જા અજાર અલ્યા રંગે હોવા થાય હું શું કરું યાર ગયા કાકો થાય નહીં મારો ગયો લાગી પૈસા કઢાતા હોય અલ્યા ઓય કાઢ લો ને પછી ઘેર પૂરો ફોન કરી આવે એના ઘરનો હું તો ખોટો રડી પડ્યો શું વાત કરો છો તમે ઉઠાડે તો ઉઠો ને તો મારો ભાઈ બસ જિંદા હે મેં 25 બહુ પાડી છે તમને તમે ના ઉઠ્યા વાત કોને આવી કરી મને કહો તો ખરા આખું ગામ થઈ ગયું અરે મને તો રાતે વાજ્યું છે નવાયેલા કાલે હું હરગે ચડેલો મને તો એક વાજ્યું એટલે ગોળીઓ ખાઈને હું આડો જ પડેલો જ્ઞાનની ગોળી આવે છે તમને એટલે ડોક્ટરને મેં કીધું મેં કે આ તાચો છું તો મને ઊંઘું છે મેં બહુ દુખે તો ગોળીઓ તરીકે હાર કે હતો નહીં તમને કે આરામ થઈ જાય આ ગોળીઓ કઈ જતો તમે ગોળીઓ તો જરીક ધ્યાન વધારો તો ઊંઘી ગયો તો એટલા તો ચમ કહેતો મન ચમ કહેતો આ બાપુજી ભાઈ હું બંધ આ બાપુજી મને કે લાલજી મરી ગયા ના મારે મેં કહ્યું ને. આ શું રહ્યો હા તમે તો મને કીધેલું એટલે આ જીવતો જાગતો આ બંકો પણ હું જોતો મતા સોરાય કરી વાત ચાર આખું ગામ હોવો થઈ ગયું કે તમે મરી ગયા એમ તમારે કીધું કોને આ ચાર સોરો વાતો કરતો હતો હવે ભાઈ ના મારે કહ્યું મેં કીધું કોને ગગુ કાકે વાતો કરી આખા ગામમાં એને વાતો નહીં કીધું કોને એમને કીધું ગગુ કાકા મને કીધું કીધું હાચું બોલો. વાત સાચી મળી પણ
કે ગગુ આવાય લાલજી ગયા કે અલા તો તમને ભરોસો ના આવ્યો કાકા પૂછું સાહેબ બોર કામ કોના કરી દઉં હવે આ ચાર સો વાતો કરતો આવતો તમે કોઈ વાત સાચી છે હું પપ્પો જ મોબાઈલ આવું છે પછી મોબાઈલ સાચું બોલો કોને કરી તમે દઉં કોઈ ગમે છે કહી દો કાકા બધું ખાવા પડશે હવે કોને કીધું બોલ સાચું કેવું છે કે નહીં કેવું કહી દો કાકા કહી દો દિન્યો મને લઈને આવેલો ઓય વાત વાપરો મારી સાચું બોલ એવું છે હું હેરેન આવતેલો જતેલો તે હવે ખાટલા મુજી રહેલો હવે 4-5 બુઓ પડી પણ હવે હોપર્યું ના તો પછી હું ગયો રાજુ જોડે તાર રાજુ કે મન કે હરગવા પરી પડેલા એવું કે તે પગ હાથ ભાઈ ગયું કીધેલું તો પછી અમે ઈવન બે બોરા ખાવા ગયા તો બોરા ખાવા ગયા તો આ લોકોએ થોડીક વાત કરી પછી અમે 4 જણા બોરા ખાવા આગળ ગયા તો આગળ ગઈને પાછા આવતેલા તો આ ગગુજી મળ્યા અને અમને બધી વાત કરી મરી ગયા એવું જ કર્યું હવે તો કઈ સાફ થઈ ગયો બડી ખબર લાલજીભાઈ હવે વાત કર દે આ વાત છે વાત કશું વાત નહીં એમ લાલજી મેં તમને 20 મોં પાડ્યું જંજેરા પણ તમે ઉઠ્યા ના એટલું શીતમ કરો આ સોળો વાતો કરતા આવતો લગતા બહુ કે લાલજી વાંચ્યું છે તો મકુ મેં 20 મોં પાડી મકુ વાત સાચી છે કે લાલજી મરી ગયા મોં પાડી ના ઉઠ્યા લાલજીભાઈ મેં કહ્યું લાગે ને મરી મેં કહ્યું ને કે મારા ભાઈ બંને કશું ના થાય એમ અને 25 મોં પાડી ના હો ભલે આખો જંજેરો તો ના ઉભો થાય માણસ તો શું કરવાનું પણ લાલજી હોબરો 500 રૂપિયા હાથુરા મરી ગયા તમને એવું આ તો મરી ગયા એવું લાગતું મન પણ 500 રૂપિયા હાથુર અડતેલા 500 રૂપિયા બાકી છે ઇજ્જત કોઈ મારી યાર એવું 500 નહીં રૂપિયા તો તારા અડધે પણ આ હોય આ કાર્યો તો કે 1000 રૂપિયા હાશ કે મરી ગયા કે 1000 રૂપિયા આવા માટે કે 1000 રૂપિયા મારી કિંમત છે લ્યા 1000 રૂપિયા માંગતેલો ઈચ્છા હાથુર 1000 ની હું વાત કરું લાખ રૂપિયા લઈ જતે એટલે તું તો એવું હા મારા વિડીયો ના પૈસા કોણ કાઢી લીધા અરે આ છોકરા કાઢી જાય મરી ગયા તો આપણે કોણ વાપરશે કે અરે તમે તો હદ મેલ દીધી એટલે આપણે થઈ ગયું શું કરવા છે હા લઈ લો પણ આ તમે તો હદ મેલ દીધી યાર કે આ તમે શું ઓઢ્યું છે બોલો અરે યાર અરે વડ પડ્યું તો વડ પડ્યો કે વડું પડ્યું એવું થોડું હોય અરે પણ તમે ઉઠ્યા ના શું કરવાનું મેં પછી જોઈને જાય છે આમ ના આપવા પહેરા ગોમ અરે આખા ગામમાં લોકો વાતો કરતા હતા. ખાધું નહીં અરે વાતો પહેરાવનારા તમે છો ગામમાં લોકો વાતો કરતા હતા કે લાલભાઈ મરી જાય એવા થઈ ગયા તમે વાતો ના ઉઠ્યા લોકો મરી એટલે ગયા પણ ચોહી યાર રાતે પોણી વાર તો ઉજાગરો હતો ઉપરથી આ કોઈ ઘણું જો મેં ઘર કોરો આરો પડી લો તમે આ આખી વાત પછી વાત આવી ના જોઈએ આવ તું તો લેવા ગયેલો ખાલી મતલબ એનો દોસ્ત છે 500 રૂપિયા હાથુર રડતેલો તમારા પાંચસો કાંઈ છે કે મારા પાંચસો ગયા કે તમે હોય શું યાર 500 રૂપિયા હાથર મારી ઇજ્જત કોઈ જા હોડો અરે બરાબર અરે ભાઈ એવું નહીં યાર અમારું સાડી સમય